નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં રોડ સેફટી બાબતે લોકોમાં અવેરનેસ લાવવા સુરતમાં નેશનલ રોડ સેફટી મંથ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર પોલીસ દ્વારા મહિના દરમિયાન રોડ સેફટી અવેરનેસના કાર્યક્રમો દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ગતરોજ નેશનલ રોડ સેફટી મંથ 2025ના સમાપન કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અથવા લાઇન્સ વિસ્તારમાં સુરત શહેર પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી। 50 થી વધુ બાઇક સાથે હાથમાં રોડ સેફટીના બેનરો લઈ ટીઆરબી જવાનોએ બાઇક રેલી કાઢી હતી। બાઇક રેલી પોલીસ હેડક્વાર્ટરથી નીકળી વાય જંકશન થઈ પરત સુરત પોલીસ હેડક્વાર્ટર આવી હતી। નેશનલ રોડ સેફટી મંથ 2025ના કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત તમામ ડીસીપી, એસીપી તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે રોડ સેફટી અવેરનેસ કરનારી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નેશનલ રોડ સેફટી મંથના સમાપન કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે રોડ સેફટીને લઈ શું નિવેદન આપ્યું તે જાણ્યું। જે ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિપેટ થીમ બનાયા કેમ્પો થયા છે। રોડ ઉપર જેટલા સેફટી છે, હેલ્મેટ ન હોય, સીટ બેલ્ટ ન હોય, સિગ્નલ ન હોય, अपना ओवर स्पीडिंग ना हो, रॉन्ग साइड तमाम बातों खूब घना બધા जो है अवेयरनेस અને ઇમ્પ્લિમેન્ટેશન કામ કરી છે। સમાપન કરી સમાન છે अपना पेरेंट्स को पूछते हैं આ નિયમોનું તમામ નિયમોનું પાલન કરે, કોઈને લવ રોડ ઉપર પડે નહીં, કોઈના जो एक्सीडेंट नहीं થાય। આ પ્રકારના તમામ અભિગમ લઈને पुलिस અને लोग जो साथे मળી जुड़ीને કામ કરે। સાથોસાથ जो है माननीय गृह मंत्री भारत सरकार तरफથી परवाह નામથી બી એક અમે લોકો અત્યારે કાર્યક્રમ ચાલુ છે, જેમાં માર્ચ સુધી તક ચાલશે, જેમાં ખાસ કરીને અમે જો રોડ ઉપર જો અકસ્માતો ન થાય એના માટે જો અમારા રોડ જો પેસેન્જર છે, રોડ યુઝર છે, વ્હીકલ યુઝર છે, એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે। इम्प्लीमेंटेशन અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા, अब इम्प्लीमेंटेशन स्ट्रिक्ट इम्प्लीमेंटेशन कामगिरी भी पुलिस सब થઈ રહી છે, लेकिन આવનાર દિવસોમાં અમે લોકો और કરીશ જેથી કે ટ્રાફિક નિયમનના પાલનથી જો 1% 2% લોકો તોડે છે, જેના લીધે જો ટ્રાફિક નિયમન પાલન કરતા લોકો છે એને તકલીફ પડે છે, એના અકસ્માત થાય છે, તો આ અમે લોકો સુરત શહેર ટ્રાફિક પોલીસ એકદમ કટિબદ્ધ છે આ બાબતને કે અમારા રોડ પર કોઈ અકસ્માત જેટલા ઓછામાં ઓછા થાય। જે બાર વાયલેશન કરે છે એના લાયસન્સ કેન્સલ કરવાના લઈને जो भी જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ કરશે, ઓવર સ્પીડિંગ કે રોંગ સાइड ગુના भी અમે લોકો દાખલ કરવાની તૈયારી છે। अपना पर्पस एक है कि रोड पे सेफ्टी जळवाय અને जो ट्रैफिक नियमों जो पालन करे છે એના રિસ્પેક્ટ પૂરા થાય। આ હિસાબથી અમે લોકો આવનાર સમયમાં जो है આ કાર્યક્રમો કરવાના છે। આજે અમારે જ્યારે પૂરા માસ વર્ગ થયા કાર્યક્રમો, તેમાં ઘણા બધા ઇનામો મળ્યા, ઘણા બધા જો ચિત્રકારી, પેઇન્ટિંગ अलग अलग વિસ્તારોમાં કર્યા। એના માટે હું સુરત શહેર ટ્રાફિક પોલીસની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું। સાથોસાથ મીડિયાના મિત્રોને જેના લીધે જો આ એક મહિના તક કોઈ પ્રચાર પ્રસાર કાર્યક્રમો થયા અને લોકો તો અમારી વાતો પહોંચી। આપ બધાને બી અમે આભાર માનીએ છીએ અને ફરી તમારા નગરના શ્રેષ્ઠજનો જો આમાં સહભાગી થયા એના બી આભાર માનીને આ પ્રતિજ્ઞા સાથે અમે વિરમું છું કે આખા વર્ષ તક અમે લોકો જો સુરત શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરતી રહેશે આપણે પ્રજાજનોની સુરક્ષા માટે। જાહેરનામા છે, આ જાહેરનામાના ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, લેकिन અત્યારે આપણે આ મેટ્રોના કામ ચારો બાજુ ચાલી રહ્યા છે। જો અમુક બ્રિजेसના કામ ચાલુ રહે છે, તો એમાં આ જો સરકારી કામો છે એના માટે જો એના કામના એવા હોય છે કે કોન્ક્રીટિંગ થઈ રહી છે, બીજા અગત્યના જો સ્લેબ પડી રહ્યા છે, ત્યારે જો પરમિટ વાળા છે, જો સરકારી કામના પરમિટ વાળા એના જ અમે લોકો કરીએ છીએ। બાકી સેંકડોની સંખ્યામાં એવા ડમ્પરો અને બીજા જો લોકો ઘૂસી ગયા હતા એના પકડા અમે લોકો સાથે એસટી લક્ઝરી બसेस જેને 10 વાગે પછી રાત્રે એન્ટ્રી છે, આ લોકો જોવા એના બી અમે 2 દિવસ ઝુંબેશ ચલાવીએ છીએ કે એના પકડવાના।
પરંતુ આ વાત છે 46 કિલોમીટરનો જો મેટ્રોના રૂટના લીધે ઘણા બધા કામો લીધે આ जो चाले છે એના બી અમે ઇન્શ્યોર કરીએ છીએ કે જ્યારે ઉપર ડમ્પર ઉપર કોઈ પણ એવા કપચી હોય કે રેતી હોય લઈને જાય સંપૂર્ણ કવર રહેવા જોઈએ ને પછી ગાડી અમે ડિટેન કરીશ ઓડ અવર્સ में એના પરમિશન નથી છતાં આવશે અકસ્માત થયા તો માલિકને બી અમે લોકો અંદર દાખલ જોઈએ જેથી જોઈએ કે સરકારી કામ બી નહીં થાય લેકિન સૌ વાયોલેશન નહીં થાય ઓવર સ્પીડિંગ નહીં થાય એના અમે ઇન્શ્યોર કરી રહ્યા છીએ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી કોલ 7069006329